નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતની ગટરમાં બાળક ગરકાવ થવાનો મામલો સામે આવ્યો, જ્યાં સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે માસૂમ કેદાર કે જેનું મોત નીપજ્યું છે, ત્યારે વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં માસૂમ કેદારને શોધવા માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી। ત્યારે 24 કલાકની ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ મૃતદેહ મળી આવ્યો છે। પરિવારજનોમાં આક્રંદ સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે મ્યુનિસિપાલિટીની કોર્પોરેશનની આ ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે ખુલ્લી ગટરમાં પડવાથી 2 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરી એટલે કે ગઈકાલે સાંજે 5:30 વાગે આ ઘટના બની હતી, જ્યાં બે વર્ષનું જે બાળક છે એ 3 ફૂટની ખુલ્લી ગટર જે છે 3 ફૂટની ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું, જ્યાં એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાક ભારે જહેમત બાદ આખરે બાળકનો મૃતદેહ છે એ શોધી કાઢવામાં આવ્યો છે। ત્યારે વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે। ત્યારે ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો અને આથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ત્યારે ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ હતી અને આજે 6 ફેબ્રુઆરીએ ફરી બાળક શોધવાનું શરૂ કરવામાં આવ્યું હતું। એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જે કહી શકાય કે 3 દિવસ પહેલા પણ જે આ પ્રકારની એક ઘટના સામે આવી હતી, જ્યાં સુમન સાધાના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગર કે ઉંમર વર્ષ 2 જે માતા સાથે 5:30 વાગ્યાની આસપાસ બુધવારીમાં ગયો હતો અને એ દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી અને એ દરમિયાન 120 ફૂટના ઊંડો જે ખાડો હતો, આ ઊંડા ખાડામાં જે ગરકાવ થઈ ગયો હતો। ત્યારે જે ગટર છે, ગટર ઉપર ઢાંકણ ન હતું અને ઢાંકણ વગરની આ ખુલ્લી ગટરને લીધે બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે અને આ ઘોર બેદરકારીમાં 2 વર્ષના માસૂમ કેદારનું મોત નીપજ્યું છે। ત્યારે સુરત પાલિકાની પાપે 2 વર્ષના કેદારનું મોત નીપજ્યું છે, જ્યાં માતા પિતાનું ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે। ત્યારે ખુલ્લી ગટરમાં પડેલું બાળક 24 કલાકે બહાર કાઢવામાં આવ્યું છે। ત્યારે વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યાં મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। હોસ્પિટલમાં હવે પીએમ થશે, જ્યાં ઘોર બેદરકારી સામે આવી છે સુરત મહાનગરપાલિકાની। ઉલ્લેખનીય છે કે ગઈકાલે બીજી એક પણ ઘટના સામે આવી હતી, જ્યાં જે ખોદકામ કરી અને બેરિકેટિંગ કરવામાં ન આવ્યું અને જેને લીધે એક રિક્ષા પણ પટકાઈ હોવાની એક ઘટના સામે આવી હતી। ત્યારે સુરત મહાનગરપાલિકામાં દિવસે ને દિવસે જે બેદરકારી સામે આવી રહી છે, ખાડા ખોદવામાં આવે છે પરંતુ બેરિકેટિંગ કરવામાં નથી આવતા, ક્યાંક ગટરના ઢાંકણા નથી હોતા, ગટર ખુલ્લી હોય છે અને આવી ખુલ્લી ગટરમાં કેદાર જેવા કેટલાય બાળકો છે તેના મોત નીપજે છે। ત્યારે જે સુરત મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે અને આ ઘોર બેદરકારીના કારણે 2 વર્ષના માસૂમ કેદારનું મોત નીપજ્યું છે। 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ માસૂમ કેદાર મળી ગયો છે। ખાસ કરીને હાલમાં આપ જોઈ શકો છો પમ્પિંગ સ્ટેશન ઉપરના દ્રશ્યો। થોડી ક્ષણો પહેલા જ માસૂમ કેદારની બોડી શોધી કાઢવામાં આવી છે અને તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। 24 કલાકનો જે સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધર્યા બાદ માસૂમ કેદારની ડેડ બોડીને શોધી કાઢવામાં આવી છે। ખાસ કરીને ગત સાંજથી આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી। 24 કલાકનો સમય પૂર્ણ થવાની આરે છે, ત્યારે આખરે માસૂમ કેદારની બોડી પ્રાપ્ત થઈ છે અને તેને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સમાં ખસેડ્યો છે। એનડીઆરએફની ટીમ સાથે ફાયરના જવાનો આ સમગ્ર કામગીરીમાં જોડાયા હતા। પમ્પિંગ સ્ટેશન પરના આપ દ્રશ્યો જોઈ શકો છો। 24 કલાકની અથાગ મહેનત બાદ ખાસ કરીને એક સફળતા પ્રાપ્ત થઈ છે અને માસૂમ કેદારની બોડી
પ્રાપ્ત થઈ છે. હાલ તો આપ દ્રશ્યો પરથી જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીંના રાંદેર ઝોનના અધિકારીઓ સહિત ફાયર અને એનડીઆરએફના જવાનો જોવા મળી રહ્યા છે. થોડીક વાર પહેલા જ માસૂમ કેદારની બોડીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે અને ખાસ કરીને આ સમગ્ર સર્ચ ઓપરેશનની કામગીરી હાલ તો પૂર્ણ કરવામાં આવી છે. બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત. 24 કલાકના સર્ચ